વિદ્યાર્થી મિત્રો, શ્રી આર કે પાંત્રોડ સાયન્સ કોલેજ ધાનેરામાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ઓનલાઈન લેક્ચર 3 આગળમાં જોઈ લીધા. 3 લેક્ચરમાં કે રેશનલ ઇરેશનલ અને નંબર સેટ વિશે માહિતી મેળવી લીધી. પછી આપણે નવું કે ઓર્ડર સેટ વિશે ભણી ગયા. એ ઓર્ડરનો આજે ઉપયોગ કરીને એવા ઓર્ડર સેટ અને ઓર્ડરનો યુઝ હવે આપણે આગળના થિયરમમાં અને આગળની કોઈ ડેફિનેશનમાં થશે. બરાબર, તો હવે આજે કોઈ ન્યૂ ડેફિનેશન જોઈએ. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે લોઅર બોન્ડ ઓફ અ સેટ વિશે માહિતી મેળવીએ. તો લોઅર બોન્ડનો સેટ કોને કહેવાય? તો પહેલાં તો ડેફિનેશનમાં ઓર્ડર સેટ વિશે કહ્યું છે કે લોઅર બોન્ડના સેટમાં ઓર્ડર સેટ આવે છે. એટલે કે ઓર્ડર સેટની ડેફિનેશન આપણે આગળના લેક્ચરમાં ભણી ગયા. આપણે એમાં બે કન્ડિશન જે હતી ઓર્ડર સેટ થવા માટેની એ સાબિત કરી હતી કે એ બંને કન્ડિશન જો હોય તો એને ઓર્ડર સેટ કહેવાય. એટલે એવી રીતે આપણે ઓર્ડર સેટની કોઈ ડેફિનેશન જોઈ ગયા. એટલે તમને ઓર્ડર સેટ વિશે તો માહિતી છે જ. બરાબર, તો હવે એ ઓર્ડર સેટનો યુઝ કરીને આપણે આ ડેફિનેશન જોઈએ. તો લોઅર બાઉન્ડેડ ઓફ અ સેટ, લોઅર બાઉન્ડ ઓફ અ સેટ કોને કહેવાય? તો એના માટે ડેફિનેશન જુઓ તો લેટ એસ બી એન ઓર્ડર સેટ and E subset S E not equal to phi, then alpha belongs to S is a called a lower bound of a set E. એટલે પહેલાં તો કોઈ ઓર્ડર સેટ S લઈ લેવાનો કે S એ ઓર્ડર સેટ છે, અને પછી કોઈ એમનેમ સેટ લઈ લેવાનો જે નોન એમ્પ્ટી હોય એવો, જે આપણે E લીધો. એ કેવો હોવો જોઈએ? ઈ સબસેટ એસ હોય. બરાબર, એટલે એસ મોટો હોય, ઓર્ડર સેટ જે છે એ મોટો જ હશે. બરાબર, અને એનાથી નાનો સેટ એક આપણે લઈ લેવાનો છે. તો એમાં ઓર્ડર સેટની અંદર કોઈ આલ્ફા બિલોંગ્સ ટુ એસ છે. એ આલ્ફાને આપણે લોઅર બોન્ડ ઓફ અ સેટ ઈ કહેવું છે. તો લોઅર બોન્ડ ઓફ અ સેટ ઈ ક્યારે કહેવાય? તો પહેલાં તો એ આલ્ફા જે છે, મતલબ કે એસનો એલિમેન્ટ એ કોઈ ઈ સેટના એલિમેન્ટ કરતાં નાનો હશે તો જ આપણે એને શું કહીશું? લોઅર બોન્ડ ઓફ અ સેટ ઈ. એટલે કે ઈના એલિમેન્ટ કરતાં એસનો એલિમેન્ટ નાનો હોય અને સરખો હોય તો આપણે એને શું કહીએ? કે લોઅર બોન્ડ છે એવું કહીશું. બરાબર, તો ફરી જુઓ ડેફિનેશન કે પહેલાં લેવાનો છે લેટેસ્ટ સેટ એસ બી એનો ઓર્ડર સેટ, એસ ઓર્ડર સેટ છે, ઈ સબસેટ એસ છે, ઈ નોટ ઇક્વલ ટુ ફાઈ, ધેન આલ્ફા બિલોંગ્સ ટુ એસ. એટલે એસ જે ઓર્ડર સેટ છે એનો કોઈ એલિમેન્ટ લીધો, આલ્ફા બિલોંગ્સ ટુ એસ ઇઝ અ કોલ્ડ લોઅર બોન્ડ ઓફ અ સેટ ઈ. એ આલ્ફાને આપણે શું કહેવું છે? લોઅર બોન્ડ ઓફ અ ઈ. તો ક્યારે કહેવાશે? ઇફ alpha less than or equal to x, every x belongs to E and set E is said to be bounded below. એટલે કે આલ્ફા એ એક્સના એક્સ જે છે મતલબ કે ઈનો એલિમેન્ટ હોવો જોઈએ, અને ઈના એલિમેન્ટ કરતાં એસનો એલિમેન્ટ કેવો હોવો જોઈએ? નાનો હોવો જોઈએ, અથવા તો ઇક્વલ હોય તો આપણે એ ઈના એલિમેન્ટને, એ ઈ જે છે એ સેટને આપણે શું કહીશું? બાઉન્ડેડ બિલો છે સેટ. અને એ આલ્ફાને આપણે શું કહીશું? લોઅર બોન્ડ ઓફ અ સેટ ઈ. ઈની લોઅર બોન્ડ છે એવું કહેવામાં આવશે. બરાબર, તો જેને લોઅર બોન્ડ કહેવું છે એ બીજા સેટની સરખામણીમાં નાનો હોવો જોઈએ. એટલે કે ઓર્ડર સેટનો જે સભ્ય છે એ બીજા સેટ કરતાં કેવો હોવો જોઈએ? નાનો હોવો જોઈએ. તો આપણે એને લોઅર બોન્ડ કહીશું. બરાબર, નાનો અથવા તો સેમ હોવો જોઈએ એમ. તો એવી રીતે બીજો આપણે ડેફિનેશન જોઈએ. અપર બાઉન્ડ ઓફ અ સેટ. અપર બોન્ડ કોને કહેવાય? તો અપર બોન્ડ માટે પણ આપણે ઓર્ડર સેટ લઈ લઈશું. તો લેટ એસ બી એનો ઓર્ડર સેટ, અને કોઈ બીજો સેટ જે છે એ એસને સબસેટ હશે, એટલે કે ઈ સબસેટ એસ હશે, અને ઈ નોટ ઇક્વલ ટુ ફાઈ, ધેન બીટા બિલોંગ્સ ટુ એસ ઇઝ અ કોલ્ડ એન અપર બોન્ડ ઓફ અ સેટ ઈ. હવે આ બીટાને આપણે અપર બોન્ડ કહેવું છે ઈનો. તો ઈનો અપર બોન્ડ કહેવા માટે ઈના એલિમેન્ટ કરતાં બીટા કેવો હશે? મોટો હશે અથવા તો સરખો હશે. તો ઇફ બીટા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એક્સ, અને એવરી એક્સ એ એક્સ કોનો એલિમેન્ટ હશે? ઈનો એલિમેન્ટ હશે. એટલે કે ઈના એલિમેન્ટ કરતાં એસનો એલિમેન્ટ મોટો અથવા તો સરખો હોય તો આપણે એને એ બીટાને શું કહીશું?
અપર બોન્ડ ઓફ અ સેટ ઈ. ઈના એલિમેન્ટ કરતાં એ મોટો છે માટે સેટ ઈની અપર બોન્ડ થશે. એન્ડ સેટ ઈ ઇઝ સેડ ટુ બી અ બાઉન્ડેડ એબો. તો આપણે બાઉન્ડેડ એબો પણ કહી શકીએ એને. જો લોઅર બોન્ડ હોય તો એવો સેટ આપણે કેવો કીધો, બાઉન્ડેડ બિલો છે એવું કહેવાય. અને જો અપર બોન્ડ હોય તો આપણે એને શું કહીએ, બાઉન્ડેડ એબો હોય એવું કહીશું. બરાબર. હવે આગળ જોઈએ ગ્રેટેસ્ટ લોઅર બોન્ડ ઓફ અ સેટ. ગ્રેટેસ્ટ લોઅર બોન્ડ ઓફ સેટ કોને કહેવાય એની ડેફિનેશન છે. પહેલાં તો ગ્રેટેસ્ટ લોઅર બોન્ડ ઓફ સેટને આપણે ઇન્ફીમો ઓફ સેટ પણ કહી શકીએ. એને ગ્રેટેસ્ટ લોઅર બોન્ડ સેટ પણ કહેવાય અથવા તો ઇન્ફીમો ઓફ સેટ. ડેફિનેશન જુઓ તો એમાં પણ ઓર્ડર સેટ લઈ લેવો પડશે. પહેલાં તો એસ બી એને ઓર્ડર સેટ, અને કોઈ ઈ જે છે સેટ એ સબસેટ એસ હશે, એ ઓર્ડર સેટને સબસેટ કરતો હશે. બરાબર. અને નોટ ઇક્વલ ટુ 5 હોય એવો ઈ. ધેન આલ્ફા બિલોંગ્સ ટુ એસ ઇઝ અ કોલ્ડ ગ્રેટેસ્ટ લોઅર બોન્ડ ઓફ સેટ ઈ. એ આલ્ફા કોઈ એસમાં આવેલું હશે, એટલે કે ઓર્ડર સેટનો એલિમેન્ટ ગ્રેટેસ્ટ લોઅર બોન્ડ ઓફ ઈ છે, એટલે કે ઈના એલિમેન્ટ કરતાં આલ્ફા જે છે ગ્રેટેસ્ટ લોઅર બોન્ડ છે. પણ ગ્રેટેસ્ટ લોઅર બોન્ડ હોવા માટે તો પહેલાં આલ્ફાને જો આપણે ગ્રેટેસ્ટ લોઅર બોન્ડ કહેવી હોય તો આલ્ફાને પહેલાં લોઅર બોન્ડ કહી શકાય. તો પહેલાં બતાવવું પડશે કે આલ્ફા ઇઝ અ લોઅર બોન્ડ ઓફ ઈ. તો અહીંયા આલ્ફા જે છે લોઅર બોન્ડ છે ઈની. હવે આલ્ફાને ગ્રેટેસ્ટ લોઅર બોન્ડ બતાવે છે. ગ્રેટેસ્ટ એટલે કે એ મોટામાં મોટી છે એમ, એનાથી કોઈ લોઅર બોન્ડ મોટી નથી. તો ફોર એની ગામા બિલોંગ્સ ટુ એસ, તો આપણે કોઈ મોટી લોઅર બોન્ડ લઈ લઈએ કે ગામા બિલોંગ્સ ટુ એસ હોય. એસની અંદર જ આલ્ફા હતો ને, અને એવો જ આ એસની અંદર હવે કોઈ ગામા લઈ લઈએ જે આલ્ફા કરતાં મોટો હોય. ધેન આલ્ફા ઇઝ નોટ અ લોઅર બોન્ડ ઓફ એ. આલ્ફા કરતાં મોટો એલિમેન્ટ મળતો હોય પણ એ એલિમેન્ટ લોઅર બોન્ડ ના હોય તો આપણે આલ્ફાને શું કહીશું, ગ્રેટેસ્ટ લોઅર બોન્ડ છે. એટલે કે આલ્ફા કરતાં કોઈ મોટો એલિમેન્ટ જે છે એ મોટો એલિમેન્ટ લોઅર બોન્ડ નથી. બંને લોઅર બોન્ડ હોય તો બંનેમાંથી જો ગામા લોઅર બોન્ડ હોય અને આલ્ફા લોઅર બોન્ડ હોય અને આલ્ફા કરતાં ગામા મોટો હોય તો ગામા જે છે એ ગ્રેટેસ્ટ થઈ જશે ને. એટલે એ ગ્રેટેસ્ટ નથી, એટલે એના માટે આપણે આલ્ફાને ગ્રેટેસ્ટ બતાવવું છે. તો એનો મતલબ કે એના કરતાં મોટો મળે તો છે પણ એ લોઅર બોન્ડ નથી, માટે આપણે શું કહી શકીએ, આલ્ફા જે છે એ ગ્રેટેસ્ટ લોઅર બોન્ડ છે. બરાબર. હવે નીચે નોટ કરીને જે આપ્યું છે કે આપણે ગ્રેટેસ્ટ લોઅર બોન્ડ જે હોય એને આપણે કઈ રીતે લખાય, GLB. GLB ઓફ ઈ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા. જે સેટનું લોઅર બોન્ડ હોય ગ્રેટેસ્ટ, એ સેટનું નામ અહીંયા આવશે. સપોઝ અહીંયા ઈ જે છે ઈ સેટની વાત કરીએ છીએ અને એક એસ સેટની, તો ગ્રેટેસ્ટ લોઅર બોન્ડ તો ઈ સેટનો હશે ને. બરાબર. ઈના એલિમેન્ટ કરતાં એસનો એલિમેન્ટ મોટો થતો હોય, નાનો થતો હોય તો આપણે એની ત્યાં આગળ સરખામણી કરીએ છીએ. માટે આપણે ઈ સેટને સંદર્ભમાં કેવું હોય તો ગ્રેટેસ્ટ લોઅર બોન્ડ ઓફ ઈ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા. તો અહીંયા એવું જ લીધું છે ને આપણે, આલ્ફાને ગ્રેટેસ્ટ લોઅર બોન્ડ કહી, અથવા તો એને શું કહેવાય, ઇન્ફીમો ઓફ ઈ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા. તો ગ્રેટેસ્ટ લોઅર બોન્ડ અને ઇન્ફીમો ઓફ બંને રીતે એને લખી શકાય. ઇફ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ઇન્ફીમો ઓફ ઈ આવી રીતે લખો તો ધેન ફોર એની એપ્સલોન ગ્રેટર દેન 0 ધેર એક્ઝિસ્ટ એક્સ બિલોંગ્સ ટુ ઈ સચ દેટ આલ્ફા લેસ દેન ઓર ઇક્વલ ટુ એક્સ આલ્ફા પ્લસ એપ્સલોન. બરાબર. તો આપણે તો મેં આ યાદ રાખવાનું છે કે ગ્રેટેસ્ટ લોઅર બોન્ડ માટે શું છે, બે કન્ડિશન હોવી જોઈએ. એટલે કે જેને આપણે ગ્રેટેસ્ટ લોઅર બોન્ડ કહીએ છીએ એના કરતાં કોઈ મોટી લોઅર બોન્ડ ના હોવી જોઈએ, તો આપણે એ સંખ્યાને ગ્રેટેસ્ટ લોઅર બોન્ડ કહી શકાય. જેવું અહીં ડેફિનેશનમાં આપણે બતાવ્યું કે આલ્ફા જે છે એ લોઅર બોન્ડ હતી, પણ એનાથી કોઈ મોટી સંખ્યા જે છે એ ગ્રેટેસ્ટ નથી. બરાબર. માટે આપણે શું કહીએ, આલ્ફાને જ ગ્રેટેસ્ટ લોઅર બોન્ડ કહીશું. તો સેમ રીતે હવે લિસ્ટ અપર બોન્ડ આવશે. બરાબર. તો લિસ્ટ અપર બોન્ડ વિશે જોઈએ. લિસ્ટ અપર બોન્ડ ઓફ અ સેટ, એને શું કહેવાય, સુપ્રીમ ઓફ અ સેટ કહેવાશે. તો લેટર એસ બી ઓર્ડર સેટ એન્ડ ઈ સબસેટ એસ ઈ નોટ ઇક્વલ ટુ 5, ધેન બીટા બિલોંગ્સ ટુ એસ ઇઝ અ કોલ્ડ લિસ્ટ અપર બોન્ડ ઓફ સેટ ઈ. તો એસનો એક એલિમેન્ટ બીટા લઈશું. બરાબર. અને બીટાને આપણે
ઈના એલિમેન્ટના સરખામણી કરતાં બીટા શું છે, લિસ્ટ અપર બોન્ડ છે ઈની, એવું બતાવવું છે. તો લિસ્ટ અપર બોન્ડ માટે પહેલાં તો અપર બોન્ડની ડેફિનેશન આપણે આગળ જોઈ એવી રીતે અપર બોન્ડ હોય તો શું હોય, એ બીટા જે છે એ મોટો હોય ને, ઈના એલિમેન્ટ કરતાં કેવો હશે, મોટો હશે. તો ઇફ બીટા ઇઝ પહેલાં તો બીટા અપર બોન્ડ હોવી જોઈએ. હવે બીટા અપર બોન્ડ હોય તો બીટા સાથે બીટા એસમાં હોય તો એવું કોઈ ગામા પણ એસમાં હોય. એ ગામા અને બીટાનું જે રિલેશન છે એમાં બીટા મોટો હોય અને ગામા નાનો હોય. સો ધેન પણ ગામા જે છે એ અપર બોન્ડ ના હોવું જોઈએ, મતલબ કે ગામા એ અપર બોન્ડ નથી, એટલે કે બીટા કરતાં કોઈ નાની સંખ્યા જે છે એ અપર બોન્ડ નથી, એટલે બીટા જ ગ્રેટેસ્ટ અરે લિસ્ટ અપર બોન્ડ થશે. નાનામાં નાની અપર બોન્ડ બીટા જ થશે, બરાબર. હવે એને લખવું હોય તો કઈ રીતે લખાય, LUB ઓફ E ઇઝ ઇક્વલ ટુ બીટા, અને બીજી રીતે લખવું હોય તો સુપ્રીમો ઓફ E ઇઝ ઇક્વલ ટુ બીટા. આવી રીતે તમે લખી શકો છો. હવે આગળ લિસ્ટ અપર બોન્ડ પ્રોપર્ટી વિશે જોઈએ. તો પહેલાં આપણે શું ભણ્યા, લોઅર બોન્ડ વિશે ડેફિનેશન જોઈ, પછી અપર બોન્ડની ડેફિનેશન જોઈ, પછી લિસ્ટ અપર બોન્ડ, પછી ગ્રેટેસ્ટ અપર બોન્ડ, એવી રીતે 4 ડેફિનેશનો જોઈ, બરાબર. તો એમાં હવે લિસ્ટ અપર બોન્ડ પ્રોપર્ટી કોને કહીશું, તો લિસ્ટ અપર બોન્ડ પ્રોપર્ટી કેવું હોય, તો એના માટે એમ કહે છે કે એસ બી એન ઓર્ડર સેટ ઇફ એવરી નોન એમ્પ્ટી બાઉન્ડેડ એબોવ સબસેટ ઓફ એસ has a LUB in a S, then we say that set S has a least upper bond property. તો એનો મતલબ છે કે એસ ઓર્ડર સેટ હોવો જોઈએ, બીજું કે એમાં બાઉન્ડેડ એબો હોવો જોઈએ, અને એને LUB હોવું જોઈએ, બરાબર, એટલે કે લિસ્ટ અપર બોન્ડ પણ હોવી જોઈએ. તો આપણે એ એસને શું કહીશું, એસ હેઝ અ લિસ્ટ અપર બોન્ડ પ્રોપર્ટી. તો લિસ્ટ અપર બોન્ડ પ્રોપર્ટી ક્યારે થશે, જ્યારે એ એસને એસ એ ઓર્ડર સેટ હશે પહેલાં તો, અને પછી એ નોન એમ્પ્ટી બાઉન્ડેડ એબો સેટ પણ હશે, સબસેટ હશે એસનો, અને બીજું LUB ઇન એસ હશે, તો આપણે એસને શું કહીશું, અપર બોન્ડ ઓફ અ પ્રોપર્ટી કહીશું, કે તો એ અપર બોન્ડની પ્રોપર્ટી ધરાવે છે એવું આપણે કહી શકીએ, બરાબર. એવી રીતે હવે આપણે જોઈએ ગ્રેટેસ્ટ લોઅર બોન્ડ ઓફ પ્રોપર્ટી, બરાબર. તો ગ્રેટેસ્ટ લોઅર બોન્ડની પ્રોપર્ટી માટે પણ એવું જ છે કે એસ એ ઓર્ડર સેટ હોવો જોઈએ, અને નોન એમ્પ્ટી બાઉન્ડેડ બિલો સબસેટ હોય. પહેલાંમાં એબોવ સબસેટ હતું, અપર હતું એટલે એબોવ, અને આ લોઅર છે માટે બિલો, બરાબર. આપણે આગળની ડેફિનેશનમાં જોઈ ગયા, અપર બોન્ડ હોય તો એને બાઉન્ડેડ એબો કહેવાય, લોઅર બોન્ડ હોય તો એને બાઉન્ડેડ બિલો કહેવાય. તો એવી રીતે બાઉન્ડેડ બિલો સબસેટ હોવો જોઈએ એસનો, અને એક GLB એની એટલે કે ગ્રેટેસ્ટ લોઅર બોન્ડ પણ એસને મળવી જોઈએ. તો આપણે આ એસને ગ્રેટેસ્ટ લોઅર બોન્ડ ઓફ પ્રોપર્ટી કહીશું, બરાબર. તો પ્રોપર્ટી માટે શું હોવું જોઈએ, પહેલાં તો પ્રોપર્ટી હોવા માટે જો લોઅર બોન્ડની પ્રોપર્ટી હોય તો આપણે એને બાઉન્ડેડ બિલો સબસેટ હોવો જોઈએ એસનો, અને બીજું કે GLB હોવું જોઈએ, એટલે કે ગ્રેટેસ્ટ લોઅર બોન્ડ હોવું જોઈએ. તો આપણે એસને શું કહીશું, તો આપણે એસને ગ્રેટેસ્ટ લોઅર બોન્ડ પ્રોપર્ટી કહીશું, કે એ એસ લોઅર બોન્ડ પ્રોપર્ટી ધરાવે છે એમ. એ તો લિસ્ટ અપર બોન્ડ પ્રોપર્ટી ધરાવે છે એ પણ જોઈ ગયા. એના માટે શું આવશે, એમાં બાઉન્ડેડ એબો સબસેટ હોવો જોઈએ, અને બીજું કે LUB હોવું જોઈએ એસને. તો આપણે એસ હેઝ અ લિસ્ટ અપર બોન્ડ પ્રોપર્ટી છે એવું આપણે કહી શકીએ, બરાબર.